કેટલાક પાંદડા વૃક્ષ છે, કેટલાક પાંદડા વૃક્ષ છે, બધા પથ્થર અનાજ છે. એ તો આમાં ક્યાંય છે જ નહીં. આમાં પથ્થર નથી ને અનાજ નથી, તો અલગથી નહીં કરવાનું. આને હાલ પૂરતું છે ને સોરી કયું હતું, આ હતું ને, આને હાલ પૂરતું સ્કીપ કરો. આગલું વાક્ય વાંચો, કેટલાક અનાજ પાંદડા છે, એટલે કેટલાક અનાજ પાંદડા છે. અને હવે ઓલું છોડ્યું ને એ પકડો, બધા પથ્થર અનાજ છે, એટલે બધાય પથ્થર કોની અંદર આવે? અનાજની અંદર. હવે આ પથ્થર આમનો અડાડી ન દેતા, નકર માથું ફૂટી જશે ને લોહી નીકળશે. જેટલું કીધું છે એ જ રીતે કરવાનું. અને બીજું તમને બધાને ખબર છે, રીસ્ટેટમેન્ટ શું કરવાનું છોકરાઓ? ખોટું. કેમ કે પોલીસ ભરતી બોર્ડ રીસ્ટેટમેન્ટને ખોટું માને છે. વિવાદાસ્પદ વસ્તુ છે, પણ આપણે ખોટું કરવાનું થાય છે. ક્લિયર? ચલો, તો હવે લઈશું બધા અનાજ વૃક્ષો છે. બધા અનાજ વૃક્ષો છે. આ બધા અનાજ વૃક્ષની અંદર છે, હે એકેય નથી. તો આ શું થશે? ખોટું. કેટલાક પાંદડા પથ્થર છે. આ મારો પાંદડો છે ને આ તમારો પથ્થર છે, એટલે આ ખોટું. અડાડી દીધું હોત તો સાચું કરત. તમે સાચું કરત ને તમારું ખોટું પડે. એટલે જ આ ચેપ્ટર હું ભણાવું ત્યારે સૌથી પહેલી વસ્તુ શું લખું? કીધું છે એટલું કરવું, દોઢ ડાયા ન થવું. આનો નિયમ નંબર 1 ઈ જ આવે. અને હજી આ ચેપ્ટરમાં ફાવટ ઓછી હોય તો યુટ્યુબમાં બકુલ પટેલ સિલોક્સ એટલું સર્ચ કરજો. 1 કલાકનો વિડીયો છે, તમને 1000% આવડી જ જશે. 1, 2, 3 જેટલા માર્કનું પૂછાય એ તમારી જિંદગીમાં કોઈ દી કપાશે નહીં. તમે યુપીએસસી સીસેટ આપશો ને તોય તમને આવડી જશે. ક્લિયર છે? ચલો, તો જવાબ શું થયો છોકરાઓ? એકેય નિષ્કર્ષ અનુસરતા નથી. બરાબર છે? ચલો.